હેલો મિત્રો, તો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આ લોડર વિશે વાત કરીશું કે પહેલાં 5310 લોડર આવતું હતું ને અત્યારે હવે 5210 આવે છે। તો શું આમાં ડિફરન્ટ આવે છે, શું આમાં ક્વોલિટી હોય છે, કેવી રીતના કામ કરે છે, વર્ક કેવી રીતના કરે છે, એ બધું તમને જણાવીશું આગળના વિડીયોમાં। તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો। અને આ હજુ તો અઠવાડિયું થયું છે નયાને, અને આ 5210 ઉપર બનાવેલું છે, જોન ડિયર છે। અને આ લગભગ કેટલા કલાક ચાલ્યું છે હું તમને બતાવી દઉં। ત્રીસ કલાક અરાઉન્ડ ચાલ્યું છે આ ટ્રેક્ટર। અને બાકી ચલાવવાની તો બહુ મજા આવે છે, 5310 જેવું જ લાગે છે। હા, એકદમ સ્મૂથ ચાલે છે। તો તમને ચલો આની કુછ ખાસિયત બતાવી નાખો અમે કે કેવી રીતના આવે છે। હાલ તો પહેલાં મિત્રો એવું હતું કે 5310 જે ટ્રેક્ટર આવતું ને તે સેન્સર વગરનું આવતું, અને અત્યારના જે 5310 કાઢ્યા ને એ બધા સેન્સરવાળા છે। તો એ સેન્સરવાળું બહુ સક્સેસ નહીં એટલું, કારણ કે મેં સેન્સર વગરનું ચલાવીને જોયેલું છે ને સેન્સરવાળું બી ચલાવ્યું છે, એટલે એમાં થોડુંક ડિફરન્ટ હોય છે। ઘણો બધો ક્લચનો બીજો પ્રોબ્લેમ ઘણો આવતો હોય છે, ચોડી બોડીને જવાનો, એટલે એના માટે। અને આ છે 5210 છે, 5210 ઉપર અમે આ ડબાસિયાનું લોડર છે, અને કમ્પ્લીટ જે વર્ક 5310 કરે છે ને એટલું આ 5210 કરે છે। કશું કંઈ ડિફરન્ટ નથી, બંને સેમ ટુ સેમ છે। અત્યારે હું તમને બતાવું તો જોઈ લો, આ ટાયર પણ અત્યારે 16ના આપે છે પાછળના, અને તેમાં આપણે પાણી ભરાઈને ચલાવી શકો। અને આ ડબાસિયાનું આખું પેલું છે, અને બાકી તમે જોઈ શકો છો લોડર કમ્પ્લીટ જે પહેલાં 5310 આવતું ને એનું એ સેમ જ છે, બાકી કાંઈ નથી। કામ જ એટલું જ કરે, તમારે રાત દિવસ કામ કરાવો ને તો એ કામ કરશે। આ મસ્ત ટ્રેક્ટર આવે છે। અને આ તો બકેટ પણ તમે જોઈ શકો, જે 5310માં આપતા ને એ જ બકેટ અત્યારે 5210માં આપવામાં આવે છે। હા, એન્ડ લોડરમાં જે છે ઉમિયા આવતું પહેલાં, અને એ બધા આવતા એ બી મેં યુઝ કરેલા છે। યુમિયા મારે ગઈ ફેર 5310 હતું ને એમાં યુમિયા હતું, તો એ મારે એટલું બધું મન લાગતું ને સારું ના લાગતું, કેમ કે પમ્પિંગનું બીજું કામ કરાવવું પડતું ઘણું બધું। આનું બધું કામ નળીનું બળીનું બધું કામ કરાવવું પડતું, તો મારે એમાં પ્રોબ્લેમ રહેતી। અને એની ચૂડીને અહીંયા આવે ખબર છે, અહીંયા એક આવે છે પેલી ચોકડી, એમાં પણ પ્રોબ્લેમ રહેતો, એના કારણે એ અમે બદલાવી દીધું છે। અને અત્યારે આ ડબાસિયાનું છે ઉપર લોડર, તમે જોઈ શકો છો। અને બાકી વર્કિંગમાં તો એકદમ છે, તમે મને જોઈ શકો છો। અત્યારે હું તમને ચલાવીને દેખાડું કે કેવું ચાલે છે, કેવું ભરે છે, બધું કામ કેવું કરે તમને। અત્યારે ટાયરમાં પાણી નથી ભરેલું, અને પાછળ પણ કંઈ વજન નથી ભરેલો, તો બી હું તમને ચેક કરીને દેખાડું, કારણ કે હજુ નવું હોય એટલે મેં કશું કરાવ્યું નથી આમાં।